દાહોદના કાર્નિવલ મેળામાં વાવાઝોડાને કારણે તબાહી મચી હતી। આ તરફ મેળો શરૂ થાય તે પહેલા જ નુકસાની થઈ। વાવાઝોડામાં મેળાના મુખ્ય ગેટને ભારે નુકસાન પહોંચ્યું છે। ભારે પવનને કારણે લાકડાનો ગેટ નીચે પડ્યો હતો। મેળામાં આવેલી અનેક દુકાનોના પતરા ઉડી ગયા છે। સદનસીબે મેળામાં કોઈપણ ઝૂલાને નુકસાન નથી પહોંચ્યું। મેળાના સંચાલકને જોકે લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે। અચાનક આવેલા વાવાઝોડાથી મેળામાં ડર વ્યાપી ગયો હતો। કુદરતી આફતને કારણે આયોજકોની ચિંતામાં પણ વધારો થયો છે। ગઈ મોડી રાત્રે આવેલા વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ નુકસાન પહોંચ્યું છે। ભારે પવન ફૂંકાતા તેજ ગતિએ પવન ફૂંકાતા જે અનેક સ્થળોએ નુકસાન પહોંચ્યું છે। અનેક સાઇન બોર્ડ તૂટી ગયા છે, અનેક વૃક્ષો ધરાશાયી થયા છે। ત્યારે અત્યારે વાત કરીએ કે દાહોદમાં જે દાહોદ કાર્નિવલ જે મેળો ચાલી રહ્યો હતો, મેળો શરૂ થતાના બીજા જ દિવસે જ્યારે વાવાઝોડું આવતા મોટી સંખ્યામાં અહીં જોઈ શકાય છે દ્રશ્યોમાં કે તેમનો ગેટ સહિતનો જે બધો પિંડાલ હતો તે તૂટી પડ્યો છે અને મોટી માત્રામાં નુકસાન થયું છે। હાલ જે મેળાના જે મેનેજર છે વાત કરીશું, શું કહેશો, કઈ પ્રકારનું કેટલું નુકસાન થયું છે? અમારે મેળામાં ખાલી ગેટ એકલો પડી ગયો છે અને અંદાજે ઓછામાં ઓછું 10 થી 12 લાખ રૂપિયાનું નુકસાન થયું છે। બાકી કોઈ પણ પ્રકારનું નુકસાન અમારા મેળામાં થયું નથી। કોઈને કોઈ જાનહાનિ કોઈ પણ પ્રકારની કોઈને જાનહાનિ થઈ નથી અને પબ્લિક હતી પણ નહીં ગ્રાઉન્ડમાં। જે વખતે આ બનાવ બન્યો એ વખતે ગ્રાઉન્ડમાં પબ્લિક હતી પણ નહીં। હવે આ ફરીથી શરૂ કરવામાં ઊભું કરવામાં કેટલો સમય લાગે છે? ફરીથી ઊભું કરવામાં અમારે ઓછામાં ઓછા 8 થી 10 દિવસનો સમય લાગશે। તો એ પણ એક નુકસાન ખરું ને? એ 10 દિવસનું પણ સાહેબ મોટું નુકસાન થયું કહેવાય। કેટલા દિવસ માટે મેળો લગાવવામાં આવ્યો હતો? મેળો 1 મહિના માટે લગાવવામાં આવ્યો હતો। તો બિલકુલ સદનસીબે કહી શકાય કે તે સમયે ગ્રાઉન્ડમાં કોઈ પબ્લિક નહોતી, તેથી જાનહાનિ કે કોઈને ઈજા નહોતી થઈ। પરંતુ જે 1 મહિના માટે લાગેલો મેળો અત્યારે જે લોકોને ફરીથી ઊભું કરવામાં બીજા 8-10 દિવસ લાગશે। એટલે કહી શકાય કે જે વેકેશનનો ટાઈમ છે, લોકો આનંદ માણી શકતા હતા તે પણ અત્યારે નથી આવી શકતા અને મેળાના જે આયોજકો છે તેમને પણ લાખોનું નુકસાન પહોંચવા પામ્યું છે। સાબિર ભાભોર, ગુજરાત ફર્સ્ટ।